કલોલ ગુરુકુળ ખાતે આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે। કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। પ્રિસાઇડિંગ ઓફિસરો અને સ્ટાફને ઈવીએમ મશીનો તથા ચૂંટણી સામગ્રી સાથે બસ મારફતે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર પ્રક્રિયા ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। કલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 146 બૂથ પર મતદાન યોજાશે, જેમાંથી 24 બૂથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આ તમામ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જિલ્લા ચૂંટણી અધિકારી, કલોલ પ્રાંત અધિકારી મયંક કુમાર પટેલ તથા તાલુકા ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ગ્રામ્ય મામલતદાર અને એનજે ન્યાયે જણાવ્યું કે મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। કલોલ નગરપાલિકાની 40 બેઠકો માટે તેમજ કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ કલોલ જિલ્લા પંચાયતની કલોલ મત વિસ્તારમાં આવતી 6 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજવાનું છે। અને જે મતદાનની પ્રક્રિયાને લઈને આ મતદાન પ્રક્રિયામાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ કર્મચારીઓ અને સ્ટાફને અત્યારે આ ગુરુકુળ તેમજ કલોલ દિવસ ખાતેથી બસ મારફતે રવાના કરવામાં આવી રહ્યો છે। અને આ તમામ કર્મચારીઓને ન્યાયિક રીતે ચૂંટણી યોજાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તેમજ કેટલાક સંવેદનશીલ વિસ્તારો જે જાહેર કરવામાં આવે છે તે બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મહેન્દ્ર રાવળ, પાટક નેટવર્ક ન્યૂઝ, કલોલ। કલોલ નગરપાલિકાની 40 બેઠકો માટે તેમજ કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ કલોલ જિલ્લા પંચાયતની કલોલ મત વિસ્તારમાં આવતી 6 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજવાનું છે।